તો રાજકોટમાં એનએસયુઆઈએ કર્યું વિરોધ પ્રદર્શન। જે રીતે શાળાઓ ખુલવાની વાત થઈ ત્યારબાદ એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। સ્કૂલ બસની જેમ વાહન ચાલકોને ટેક્સ માફી કરવાની માંગ કરવામાં આવી। એનએસયુઆઈએ જિલ્લા શિક્ષણાધિકારીને ગુલાબ આપીને શાંતિપૂર્ણ રજૂઆત કરી। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, સાયકલ સાથે અને પરિપત્ર સાથે એનએસયુઆઈના કાર્યકરો પહોંચ્યા હતા કચેરી ખાતે। રાજકોટમાં એનએસયુઆઈના કાર્યકરોએ આ રીતે અનોખો વિરોધ નોંધાવ્યો। એનએસયુઆઈના કાર્યકરો સાયકલ લઈ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચ્યા, જ્યાં તેમને વાહન ચાલકોને કેમ ટેક્સ માફ નહીં એને લઈને વિરોધ નોંધાવ્યો। તેમનું કહેવું, સ્કૂલ બસની ટેક્સ ફી તો વાહન ચાલકોને કેમ ટેક્સ માફ નહીં, જેને લઈ શિક્ષણાધિકારીને ગુલાબ આપીને રજૂઆત કરાઈ। જો કે બાદમાં વિરોધ ઉગ્ર બનતા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરાઈ। રાજકોટ જિલ્લા એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર દ્વારા 2 દિવસ પહેલા જે ટ્રાન્સપોર્ટેશન જે ટેક્સ હોય એટલે કે ખાનગી શાળા સંચાલકો અને કોલેજ સંચાલકોને માફ કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતના વાલીઓ કોરોના કાળને લીધે ઘણા સમયથી ફી માફી માટે આજીજી કરી રહ્યા હતા, પરંતુ સરકારે વાલીઓને કોઈ પણ જાતની ખાલી 25% જેટલી ફી માફી કરી અને લોલીપોપ આપી છે। પરંતુ આવા ખાનગી શાળા સંચાલકો એમના કમાઉ દીકરા હોય એમને ટેક્સ માફી આપી, પરંતુ કોઈ વિદ્યાર્થીઓને કે વાલીઓને નથી આપી। આજે પેટ્રોલનો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ટેક્સ દિવસે ને દિવસે વાલીઓ જે મોંઘવારી અને બેરોજગારીનો સામનો કરી રહ્યા છે એમને કોઈ માફી નથી, પરંતુ આ સરકારના કમાઉ દીકરાને જ કેમ આજે અમારો સંપૂર્ણ વિરોધ છે અને ગુજરાતની જનતાને ઝઘડવા માટે આજ હેલો રાજકોટના કેમ્પસથી અમે ડીઓની કચેરીએ વિરોધ કરી રહ્યા છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।